સૌપ્રથમ તો બહુચરાજી અને અહીંના બધા આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું કે લોકસભાના સાંસદ થયા પછી પહેલી વખત માં જગદંબા બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આજે બહુચરાજીમાં આવવાનું થયું છે। ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરી કે સર્વ ધર્મ સર્વ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે અને રસ્તામાં આવવામાં થોડું મોડું થયું। મેં તો એવું માન્યું હતું કે બહુચરાજી આખું ઇન્ડસ્ટ્રી છે એટલે ખૂબ સારો વિકાસ હશે, પણ કમસે કમ આવડું મોટું યાત્રાધામ હોય, લોકોની શ્રદ્ધાનું એક આસ્થાનું કેન્દ્ર આપણા સૌનું છે। ભારતભરમાંથી લોકો માં બહુચર માતાના દર્શન કરવા આવે છે, ત્યારે કમસે કમ અહીંના રોડ અને બીજી જે ભૌતિક સુવિધાઓ હોય એ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય, બીજી અન્ય ગ્રાન્ટોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું। મુખ્ય અહીંની જે સમસ્યા છે એ ગટર લાઇનની, આવડું મોટું ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર ફંડિંગ રોકાણ અને ઉત્તર ગુજરાત આખું ગૌરવ અનુભવે કે અહીંયા આવડા મોટા પ્રોજેક્ટો ચાલે છે, એટલે આ વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર ગવર્મેન્ટ સારો એવું ડેવલપિંગ કરીને વિકાસ કરતું હશે। કારણ કમસે કમ જે ચોમાસાની અંદર કે રૂટિંગમાં એક ગટર લાઇનથી પાણી બહાર કાઢવા માટેનો પણ ગવર્મેન્ટની જે મંશા હોવી જોઈએ, લોકોના હિતમાં કામ કરવું જોઈએ, એ અહીંનો વહીવટીતંત્રની નથી કરતું। એ અહીંના લોકોની મુખ્ય સમસ્યાની માગણી છે, ત્યારે અપેક્ષા રાખીએ અમે અમારા ધારાસભ્યોને પણ કહીશું અને જ્યાં લેવલે રજૂઆત કરવાની થાય એ અહીંના જે મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોની સુખાકારીમાં એમાં વધારો થાય, ના કામો થાય એવી અમે સરકાર પાસે વાત પણ કરીશું। મંદિર આટલા દિવસમાં ખરાબ થઈ ગયું છે, કોઈ કોન્ટ્રાક્ટ સામે કોઈ એક્શન લેવાતી નથી। ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય। કમસે કમ હવે તો મંદિરોને પણ છોડ્યા નથી। ખૂબ મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવે, ટુરિઝમ વિભાગ હોય અને જે મંદિરો ગવર્મેન્ટ ડેવલપિંગ કરે છે કે બહુચરાજી હોય, અંબાજી હોય, ડાકોર હોય, સોમનાથ હોય કે જેનું સીધી જવાબદારી કોઈક ને કોઈક રીતે ગવર્મેન્ટની આવે છે। 13 કરોડ પહેલાં હમણાં જ મંદિર બનાવ્યું હોય, વર્ષો પહેલાં રાજા રજવાડામાં જે આસ્થાઓ સાથે આપણા જે રાજવીઓ હતા એમને મંદિરો બનાવ્યા, તો આજ સુધી આટલા વર્ષો સુધી પણ એની કાંકરી હાલતી નથી। અને આ વર્તમાન સત્તા ઉપર બેઠેલા રાજાઓ જ ગણાય, તો એમને કોઈ આસ્થા સાથે કોઈ લેવા દેવા નથી। લોકોની શ્રદ્ધા, માતાજીની કૃપા એના સાથે કાંઈ લેવા દેવા, એમના મળતિયાઓને કઈ રીતે કોન્ટ્રાક્ટ મળે અને કમસે કમ એમનીથી હોય તે અપેક્ષા એ ઠીક છે, પણ એક આસ્થાનું કેન્દ્ર કે જેને આપણે દરેક વ્યક્તિ નમન કરીને એની પાસે કંઈક દુઆ માગે। હવે જ્યાં મંદિરમાં જો આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો આ લોકો માટેનો વહીવટ અને લોકોના સુખાકારીના કામો એ કેટલા ગુણવત્તા માટેની આપણે અપેક્ષા રાખી શકીએ। માં જગદંબાને બહુચરાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત બને ગુજરાત, એક આસ્થાના કેન્દ્રમાં પણ ભ્રષ્ટાચાર બંધ કરે એવી શક્તિને સદબુદ્ધિ આપે એવી માં જગદંબા બહુચર માતાની પ્રાર્થના। એ ખાસ મારુતિ અને હોન્ડા જેવી જાયન્ટ કંપનીઓ આવી છે, સ્થાનિક લોકોને જે 80% જીઆર હોય છે એ પ્રમાણે નોકરી મળતી નથી, રોજગારીનો વિશેષ બહારના રાજ્યોમાંથી કે બીજા દેશોમાંથી કોઈ પણ મૂડીરોકાણ કરવા આવે ત્યારે સ્વાભાવિક છે કે એની ગાઈડલાઈન છે ને લોકોને રોજગારી મોટા પ્રમાણમાં મળે, પણ અહીં જે તપાસ કરતાં મોટા પ્રમાણમાં લોકોને રોજગારી લોકલને કહી કે જે સામાન્ય એક લેબરની નોકરી હોય એ નોકરી પૂરતા સીમિત રાખીને બધી જ બહારના આઉટ ઓફ સ્ટેટ હોય કે બીજા બહારથી લોકોની ભરતી કરવી અને અહીંના લોકોને રોજગારી ન આપવી, એટલે જમીનો અહીંના લોકલ લોકોએ આપી, આશા અપેક્ષા અને એમનો હક અહીંના લોકલ લોકોનો થાય, પણ એ પૈકીની જે કંપની હોય કે સરકારે એના ઉપરથી દબાવ લાવીને અંતે તો કોઈ પણ કંપની એ ગવર્મેન્ટના અંડરમાં હોય અને ગવર્મેન્ટની જે તે વિભાગની જવાબદારી હોય છે એની જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી છે। એ લોકોની જે માગણી છે એ પણ અમે સરકાર સુધી પહોંચાડીને એનું ધ્યાન દોરીશું અને આવનાર સમયની અંદર કુદરતને અહીંયા હોય દેર હોય અંધેર ના હોય, આમનો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને હવે શરૂઆત એ અંબાજી મંદિર હોય, બહુચર માતાનું મંદિર હોય કે આસ્થાના કેન્દ્રો હોય ત્યાં પણ હવે જો લૂંટ ચાલુ થઈ ગઈ હોય તો હવે હું માનું ત્યાં સુધી દેવીઓના આશીર્વાદ એ સત્તા પરિવર્તન તરફ જઈ રહ્યા છે અને આવનાર સમયની અંદર સત્તા પરિવર્તન થશે। તિરુપતિની અંદર જે પ્રસાદમાં કહી શકાય કે જે આ રીતે ટ્રેડિશનલ હિન્દુઓ સાથે ચેડા થાય છે, અંબાજી હોય અનેક ધામોની અંદર
વર્ષોથી પરંપરાગત રીતે જે પ્રસાદ ધરાવવામાં આવતો હતો એ એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટર મળે ને એમાં કઈ રીતે નફો મળે, જ્યાં હવે વેપાર જ કરવા બેઠા છે. એમના કોઈ ક્રાઇટેરિયા, શ્રદ્ધા, આસ્થા, લોકોની ભાવના એની સાથે કોઈ જ લેવા દેવા રહ્યું નથી. ત્યારે આ તમામ બાબતોનો એક જ જવાબ છે કે લોકો એ આપણે જે જોડાયેલા છે, આસ્થા સાથે જોડાયેલા છે, એ સામે આવે અને એમને પ્રશ્ન પૂછીએ. આ ધારો કે અમે વિપક્ષ તરીકે છીએ તો આટલો પ્રશ્નો તમે અમને પૂછ્યા, અમે કહ્યું કે આટલો અમે કામ ગવર્મેન્ટ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. સત્તામાં જ બેઠેલા લોકોને મીડિયાના માધ્યમથી, લોકોના માધ્યમથી એમને પૂછીને જવાબ માગવા માટેનો સમય આવી ગયો છે. અને એ પૈકીનું કામ વર્તમાન સમયની અંદર મીડિયા કરે છે ને એની પણ મજબૂતાઈથી કરે એવી હું મીડિયા પાસે પણ અપેક્ષા રાખું છું. ઓકે બેન, એક મિનિટ ટુકડો કરજો. ઓકે બેન, ભાભરમાં તમે ગુલાબની પત્તીઓથી સ્વાગત કરજો એવું બોલ્યા હતા. વાવની પેટા ચૂંટણીના પણ કહી શકાય કે એંધાણ સંકેત આપ્યા છે. તો શું આપની લાગણી છે કે ગુલાબસિંહને ટિકિટ મળે? ચૂંટણી આવે, બાય ઇલેક્શન એટલે ટિકિટ આપવાની જવાબદારી કોંગ્રેસના મોવડી મંડળને, જે લોકલ અમારા આગેવાનો, કાર્યકરો, નેચેની રજૂઆત. પણ જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો 2 ટર્મથી મને જીતાડી હતી અને આ વખત કોંગ્રેસને જેને ટિકિટ આપશે એને વાવ વિધાનસભાના મતદારો, કોંગ્રેસના આગેવાનો જીતાડશે. એટલે ગેનીબેનની લાગણી ખરી ગુલાબસિંહની ટિકિટ મળે? જીતવા માટે હું કોઈ વ્યક્તિગત રીતે નહીં, કેમ કે હું એની કોઈ ઓથોરિટી ધરાવતી નથી. પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે અને ત્યાંના MP તરીકે જેને પણ મોવડી મંડળ ટિકિટ આપે એને હું પોતે લડું છું, એ પ્રમાણે મહેનત કરીને જીતાડીશું. બેન, દાહોદમાં 6 વર્ષની બાળકીને દુષ્કર્મ અને હત્યાની ઘટના બની છે, એને શું કહેશો? બહુ દુઃખદ ઘટના છે. દાહોદ હોય, બોટાદ હોય, એ દાહોદની અંદર 6 વર્ષની દીકરી એ એની માતૃશ્રી એને સ્કૂલમાં મૂકવા જતી હતી ને સ્કૂલનો આચાર્ય એ ગાડી ઊભી રાખે ને એની માતૃશ્રીને, આજે બાળક આપણું પોતાનું બાળક હોય કે આપણે એમ બોલીએ કે A ફોર એપલ, તો નહીં કે અમારા સાહેબ એમ કહેતા હતા A ફોર એપલ થાય. એટલે જ્યારે બાળક આપણા માતા પિતાથી પણ વધારે ભરોસો જ્યારે ગુરુજી ઉપર અને શિક્ષક ઉપર રાખતા હોય ત્યારે આ ઘટના એક શિક્ષક જગતને કાળા ડાઘ સમાન છે. 6 વર્ષની દીકરીને એ રીતે એની હાથે છેડતી માટેનો પ્રયત્ન કરે, એ બૂમ કરે, રાડો કરે અને બીજાને ખબર ના પડે એટલા માટે ગળું દબાવીને એ સ્કૂલનો આચાર્ય જ એ દીકરીનું મોત નીપજે, આનાથી મોટી જે કાંઈ એક શરમજનક ઘટના કહેવાય એ બીજી કાંઈ ના કહી શકાય. અને હું ભારતીય જનતા પાર્ટીને આ લોકોને કહેવા માગું છું કે ખરેખર શિક્ષણ જગતમાં હવે તમારે પારદર્શકતા લાવવી હોય તો આ માટેની એક ડિસ્ટ્રિક્ટ લેવલની, તાલુકા લેવલની, ગ્રામ્ય લેવલની કમિટીઓ બનવી જોઈએ. આ કમિટીમાં એક મહિલા પોલીસ અધિકારી, એક ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, એક એડવોકેટ હોય અને એક કોઈ પોલીસના કે પૈકીનો માણસ હોય. અને આ બધા એક ચિકિત્સા એટલે મેડિકલ, એ લાઈનના તમામ આ શિક્ષકોના જે મગજ છે ને એ મગજ ચેક કરવા પડે કે આ લોકોની માનસિકતા અને વિકૃતતા કેટલી છે. અને આવી કમિટીઓની રચના કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આજે અત્યારે દિન પ્રતિદિન હવે બાળકને કે દીકરીને સુરક્ષિત રાખવી તો કોનાથી રાખવી, ભરોસો મૂકવો તો કોના ઉપર મૂકવો, આવા પ્રશ્નો જ્યારે આવી રહ્યા છે ત્યારે આ પૈકીની કમિટીની રચના થઈ અને જે આવું કૃત્ય કર્યું છે એને ફાંસીથી ઓછી કોઈ સજા જ ન હોય. અને આના માટેની જે પ્રોસેસો ઠીક છે, કાયદો વ્યવસ્થા, આપણું બંધારણ આપણાને બધાને લાગુ પડે છે, પણ આવી ઘટના પણ બને એટલે ટેમ્પરરી રીતે એને આપણે બધા સહાનુભૂતિ એના ઉપર ફિટકાર આ બધું વરસાવીએ, પણ પછી 2 મહિના પછી આ ઘટનાને ભૂલી જતા હોઈએ છીએ. પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને એટલે આ રેલીઓ નીકળે. હવે પશ્ચિમ બંગાળની આપણે પશ્ચિમ બંગાળનું વહીવટીતંત્ર ત્યાંની સરકાર કામ કરતી છે. અહીંયા 6 વર્ષની દીકરી ઉપર શિક્ષક આ પ્રકારનું કૃત્ય કરે અને એના માટે કરીને કોઈ આગળ ના આવે, એ પણ આવનાર સમયમાં બેન દીકરીઓની સુરક્ષા અને એના માટેનો જે આપણું ભવિષ્ય ઈચ્છીએ છીએ એ કેટલું સુરક્ષિત છે કે આ દાહોદ અને બોટાદ ઉપરથી આપણને એ કામ નજરની સામે રેડ સિગ્નલ સમાન આપણે સૌને આવનાર સમય એ કેટલો સુરક્ષિત છે એ વાતનો આપણને પુરાવો પૂરો બેન, છેલ્લો સવાલ કે અત્યારે રાહુલ ગાંધીને ભાજપી નેતાઓ દ્વારા હત્યા કરી દેવા કે એની જીભ કાપી દેવાની બાબતનો ઇસ્યુ બહુ મોટો થયો છે, તે બાબતમાં આપની શું પ્રતિક્રિયા છે? જેના હાથ જ ગાંધીજીની હત્યાથી રોના રંગાયેલા હોય એ લોકોને બિલકુલ કયા સ્ટેટમેન્ટ આપવા, શું બોલવું ના, આડકરી રીતે છૂટ આપવામાં આવે છે. ગાંધીજીના દેશમાં, ગાંધીજીના ગુજરાતમાં જે સત્ય અને અહિંસાનો માર્ગ વિશ્વને બતાવ્યો હોય એ દેશની અંદર જીભ કાપી નાખવાની, હત્યા કરવા માટેની અને રાહુલજીને એમ કહેવામાં આવે કે તમારે એની દાદીની જે હાલત થઈ અમે હાલત કરીશું. એટલે આ ક્યાંક ને ક્યાંક એમનો બોખલાટ અને રાહુલજી જે લોકો માટે, યુવાનો માટે, દેશના ખેડૂતો માટે, આમ પ્રજાનો અવાજ
જે બનીને લોકસભામાં બોલે છે એના બોખલાટના ભાગરૂપે આ ડરાવવા માટેની એક રાજનીતિ છે. અને રાહુલજીનો નારો છે કે ડરો મત અને ડરાવો મત. હા, કોંગ્રેસ એ બલિદાનની પાર્ટી છે. પછી ઇન્દિરાજી હોય, રાજીવજી હોય કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર હોય, લોકોના માટે, લોકોના પ્રશ્નો માટે અને એને પાછા આપવા માટે કદાચ જે કુદરતે લખ્યું છે એ બરોબર મંજૂર છે, પણ એમાં ક્યારેય પીછેહટ ન હોય છે. પાટણના ચાણસમાં એક ભુવાએ સગીરા પર દુષ્કર્મ કર્યો. એ ઘટનામાં એને ભુવાજીની મદદ કરનારો મહેસાણાનો ભાજપના એક યુવા નેતાની ધરપકડ થઈ. મેં કહ્યું એ પ્રમાણે કે 6 વર્ષની દીકરી ઉપર આ રીતે આ શાસનની અંદર, પ્રશાસનની અંદર કોઈ લોકોને ડર કે ભય ન હોય, જે ગવર્મેન્ટ માટે સંકળાયેલા છે, ત્યારે આપણે ભુવાજી હોય કે એમને એક આસ્થાનું કેન્દ્ર, લોકો એના પર ભરોસો મૂકીને અનેક પ્રકારના નાના મોટા એના રોજિંદા જીવનમાં જે મુશ્કેલીઓ હોય, દુઃખ હોય, એ ક્યાંક ને ક્યાંક હળવા થાય, એમાંથી કંઈક આશીર્વાદ મળે એવી ભાવના સાથે જ્યારે એને દુઆ માગતા હોય, દોરા ધાગા કરાવતા હોય અને આવા લોકો જ્યારે આવું કૃત્ય કરે ત્યારે હું માનું ત્યાં સુધી આસ્થા સાથેનો એક આપણો ભરોસો, એક આપણો વિશ્વાસ પણ ઉઠી જતો હોય છે. અને આવા લોકોને વહેલામાં વહેલી સજા થઈને એવો દાખલો બેસાડવો પડે કે જેથી કરીને બીજા લોકો આ પૈકીનું કૃત્ય કરવા માટે કોઈ પ્રેરિત ના થાય. બેન,